મંત્રી મનસુખ માંડવિયાએ રોટરી ક્લબ આયોજિત સાયક્લોથોનનો ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાવ્યો હતો। 5500થી વધુ સાયકલ સવારોએ સાયક્લોથોનમાં ભાગ લીધો હતો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશ ટીલાણા, દર્શિતા શાહ, કલેક્ટર પ્રભવ જોશી સાયક્લોથોનમાં જોડાયા હતા। રોટરી રાજકોટ મિડ ટાઉન રાજકોટ સાયકલ ક્લબ દ્વારા મનપા શહેર પોલીસ અને સદભાવના વૃદ્ધાશ્રમ સહિત સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આત્મીય કોલેજ ખાતેથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાળા તેમજ મેયર નૈનાબેન પેઠડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતના હાજર રહ્યા હતા। આ તકે માંડવિયા, રૂપાલા સહિતનાએ સાયકલ ચલાવીને યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સાયકલની ટોકરી એટલે સ્વાસ્થ્યની લોટરી છે। યુવાઓને દર રવિવારે 1 કલાક સાયકલ ચલાવવા અપીલ કરી હતી। પ્રાપ્ત વિગત મુજબ સતત 8મા વર્ષે રોટરી રાજકોટ મિડ ટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે ગ્રીન રાજકોટ બનાવવાના કન્સેપ્ટ સાથે સાયક્લોથોન યોજવામાં આવી છે, જે અંતર્ગત આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપન્ટના નામનો એક વૃક્ષ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવવામાં આવશે। તેમજ સતત 4 વર્ષ સુધી તે વૃક્ષનો કઈ રીતે ઉછેર થઈ રહ્યો છે, વૃક્ષની માવજત કઈ રીતે રાખવામાં આવી રહી છે, તેના ફોટા મોકલવામાં આવશે। તેમજ પાર્ટિસિપન્ટ્સ સ્થળ પર જઈ પોતાના નામનું વૃક્ષ કેવડું થયું છે તે પણ જોઈ શકશે। રોટરી ક્લબ દ્વારા આજે સન્ડે ઓન સાયકલ મૂવમેન્ટ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। 4000થી વધારે યુવતીઓ રાજકોટવાસીઓ આજે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે। એટલા માટે સૌ રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું। સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે। સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે। સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે। સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે। એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે 1 કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારીએ। આજે રામનવમી છે। સૌને ખૂબ જાજાથી હેતપૂર્વકના રામનવમીના રામ રામ। આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાકેશ કુમાર મુદગલ પણ સાયકલની સીટ પર બરાબર બેસી ગયા છે। મજાના કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાનું મૂવમેન્ટને સરસ પ્રોત્સાહન મળશે। સાયકલિંગ દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય શ્રી રમેશભાઈ ટીલાળા પણ આપણા સાયકલ ક્લબના પ્રેસિડેન્ટ દિનેશભાઈની સાથે જોડાયેલા છે। યુવાનોને મારી વિનંતી છે કે તમારા દૈનંદિન જીવનમાં સાયકલિંગનો ઉપયોગ કરવા માટેની આદત પાડશો તો તમને અને રાષ્ટ્રને બંનેને ખૂબ ફાયદો થશે। રામ રામ। ઉલ્લેખનીય છે કે સાયકલિસ્ટો ઉત્સાહભેર આમાં ભાગ લીધો હતો અને ખૂબ વહેલી સવારે 6 વાગ્યે તમામ સાયકલિસ્ટો આત્મીય યુનિવર્સિટીમાં ઉમટી પડ્યા હતા। કેન્દ્રીય મંત્રીની સાથે સાંસદ અને ધારાસભ્યોએ સાયકલ ચલાવતા આ તમામનો ઉત્સાહ બમણો થયો હતો। 21 કિલોમીટરની આ સાયક્લોથોન આત્મીય યુનિવર્સિટીથી શરૂ થઈ હતી। બાદમાં કેકેવી સર્કલ, રૈયા સર્કલ, શીતલ પાર્ક સર્કલ, અયોધ્યા સર્કલ પહોંચી યુટર્ન લઈ નાનાવટી સર્કલથી સીધા નાના મોવા સર્કલ, મવડી સર્કલ, પુનિત નગર સર્કલ પહોંચી ફરી યુટર્ન લઈ ઉમિયા સર્કલથી કેકેવી સર્કલ પહોંચી ત્યાંથી આત્મીય યુનિવર્સિટી પરત ફરી હતી। આ તમામ રૂટ પર રાજકોટ શહેર પોલીસના જવાનો તૈનાત રહ્યા હતા તેમજ મેડિકલ ઇમરજન્સીની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી।